વરસાદી માહોલ વચ્ચે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ। આજે છઠ્ઠા દિવસે ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે ધી સિક્રેટ ન્યૂઝ ચેનલના રિપોર્ટર ભાવેશ પરીખનો અહેવાલ। અંબાજી ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી યાત્રાધામે આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો મેળાવડો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ અંબાજી ધામે ઉમટી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે પણ બોલમાડી અંબે જય જય અંબેના ગુંજતા નાદ સાથે યાત્રાધામ ગુંજી ઉઠ્યું છે। ધીમી ધારે વરસેલા વરસાદે સમગ્ર પંથકને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે। પદયાત્રીઓમાં વરસાદમાં ભીંજાતા હોવા છતાં શ્રદ્ધાભેર માતાના દર્શનાર્થે આગળ વધી રહ્યા છે, જે તેમની અડગ આસ્થાને ભક્તિનો પરિચય આપે છે। મેળા દરમિયાન તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રિકો દ્વારા તથા યાત્રાળુઓ માટે આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા તેમજ સુરક્ષાની કડક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા ભોજન, આરામ અને પ્રાથમિક સારવાર જેવી સેવાઓ સાથે અનેક સેવા કેમ્પ કાર્યરત છે। 42 વર્ષથી આવતા પાટણ જિલ્લાના સિદ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ છેલ્લા 42 વર્ષથી સતત ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી માતાના દર્શને પધારે છે। આ વર્ષે પણ 400 થી 500 પદયાત્રીઓ સાથે સંઘ મા અંબાના ધામે પહોંચ્યો છે। સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે અમે 2 વખત 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને અંબાજી ધામે આવ્યા છીએ। આ વર્ષે પણ અમારા સંઘે શ્રદ્ધાભેર 5.25 કિલો ચાંદીનો ગરબો લઈને દર્શનનો લાભ લીધો છે। તેમણે વધુમાં જણાવ્યું કે અમે કોઈ પણ તકલીફ વિના અંબાજી પહોંચી ગયા છીએ। માર્ગમાં સેવા કેમ્પો દ્વારા વિવિધ સેવાઓ ઉપલબ્ધ થઈ અને તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ પણ ઉત્તમ રહી, તેથી અમને કોઈ મુશ્કેલી અનુભવાઈ નથી। અંબાજી મંદિર પરિસર પૂજા અર્ચના, આરતી તથા ભજન કીર્તનના સ્વરોથી ગુંજી ઉઠ્યું છે। ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માય ભક્તોની ઉમટતી ભીડ આસ્થા, શક્તિ અને ભક્તિનો જીવંત પરિચય આપી રહી છે।